કેમ છો ખેડૂત મિત્રો? આપણે જોયું છે કે 2025માં વધુ વરસાદ પડવાથી લગભગ લાસ્ટ મંથમાં વધારે વરસાદ પડવાથી સુગર કેનમાં ઉત્પાદન ઓછું આવ્યું. લગભગ અત્યારે બધાની એવરેજ 15થી 17-18 ટનની આજુબાજુ ઉત્પાદન છે રેગ્યુલર. તો એક વીઘામાં આટલું ઉત્પાદન થયું, ઓછું થયું. લોકોએ ફર્ટિલાઇઝર વાપરી રહ્યા જ છે. બધાએ પહેલા ડોઝથી લઈને ત્રીજા ચોથા ડોઝ સુધી ડાઈ, પોટાશ, યુરિયા, સલ્ફેટ, સુપર બધી જ પ્રોડક્ટ વાપરી હોવા છતાં ઉત્પાદન ઓછું આવ્યું છે. તો આમાં આપણે એક વસ્તુ જોવા જેવી છે કે લગભગ આજથી 10-20 વર્ષ પહેલાં ઉત્પાદનનો રેશિયો જે હતો તે 30થી 35 ટનની વચ્ચે હતો. હવે આજે એ લગભગ ઘટીને 20-25 ટનની આજુબાજુ આવી ગયો છે. તો એનું રીઝન શું? ફર્ટિલાઇઝર તો તેને તે જ છે. એમાં કોઈ નવું વધારે નવા ફર્ટિલાઇઝર આવ્યા છે પણ ઓછા તો થયા નથી. ટેકનોલોજી વધી છે, ઉત્પાદન નથી વધ્યું. તો એનું રીઝન ફક્ત ને ફક્ત એક જાણવા મળ્યું છે કે જે જમીનમાં ઓર્ગેનિક કાર્બન 5.0% હોવું જોઈએ, જેની જગ્યાએ અત્યારે 0.2થી લઈને 0.5ની વચ્ચે બધાનું છે. તમે ટેસ્ટિંગ કરાવી લો તો આનાથી વધારે આવતું નથી. તો દિવસે ને દિવસે જે જમીનમાં ઓર્ગેનિક કાર્બનની ઉણપ થતી ગઈ, 0.2થી નીચે જાય એટલે બંજર જમીન થવા લાગી. આપણે 10 વર્ષ પહેલાં ઓર્ગેનિક ખાતર લોકો વાપરતા હતા. જેમણે વાપર્યું છે આપણું મારુતિ સમૃદ્ધિ ઓર્ગેનિક 10 વર્ષ પહેલાં, તો એમનું સરેરાશ ઉત્પાદન જે લોકોનું અત્યારે છે 15થી 18 ટન, તો એ લોકોનું ઉત્પાદન સરેરાશ 20-22 ટનની આજુબાજુ છે. એનું રીઝન કે એમણે ઓર્ગેનિકમાં 14% ઓર્ગેનિક કાર્બન છે, જે છેલ્લા 10 વર્ષથી લાગતા આવ્યા. આપણે તમે સાહેબ માનો, ઓર્ગેનિક કાર્બન આપણી જમીનમાં પાછું વ્યવસ્થિત લાવવા માટે 10 વર્ષ લાગશે આપણને. એના માટે આપણે ઓર્ગેનિક કાર્બન કમ્પોઝ આપણું વાપરશું તો 100 ટન વાપરવું પડે એક વીઘામાં. 100 ટન પ્રેસમર કે તમે છાણિયું ખાતર કે કંઈ બી વાપરો તો એની કમ્પેરમાં હું તમને આજથી જ સલાહ આપું કે આજથી આપણે શરૂઆત કરીએ કે ઓર્ગેનિક કાર્બનવાળા ફર્ટિલાઇઝર આપણે આપણી જમીન માટે આપણે ઉપયોગમાં લેશું. જેમ કે તમે અત્યારે ડોઝ વાપરો છો કે ડાઈ, પોટાશ, યુરિયા, તો એક બેગ એમાં ઓર્ગેનિક કાર્બન, તમને ખ્યાલ જ છે કેસરી ઓર્ગેનિક કાર્બન, આમાં 14% ઓર્ગેનિક કાર્બન આવે છે. તો તમે જે બી ખાતર ફર્ટિલાઇઝરનો ડોઝ નાખો તો એમાં એક બેગનો આનો સમાવેશ કરો. આ એક તમારા નજીકની મંડળીમાં કે સહકારી મંડળી કે એગ્રો સેન્ટરમાં તમને મળી જશે કેસરી ઓર્ગેનિક કાર્બન. જો તમારે આ બેગ નથી વાપરવી તો એના ઓપ્શનમાં તમારે સુપર જ ફોસ્ફેટિક જ ખાતર વાપરવું છે તો આપણી પાસે એક બીજી પ્રોડક્ટ છે, મારુતિ સુપર. સુપર તમે વાપરો તો મારો તો આગ્રહ એવો છે કે જેમાં ઓર્ગેનિક કાર્બન હોય. તો આ સુપર એવું છે કે જેમાં ઓર્ગેનિક કાર્બન છે, જે 8% ફોસ્ફેટની સાથે 8% ઓર્ગેનિક કાર્બન બી છે. તો બસ મારી ભલામણ છે કે તમે તમારા તમામ ડોઝમાં મારુતિ સુપર દાણાદાર અથવા ઓર્ગેનિક મેન્યુઅર, આ જે કેસરી ઓર્ગેનિક કાર્બન છે તે એનો ઉપયોગ કરો. આવનાર 10 વર્ષ સુધી તમે તમારું ખેતરની કાયાપલટ થઈ જશે. તો આજથી જ શરૂઆત કરો સાહેબ. થેન્ક યુ વેરી મચ.